નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ફેમિલી ડોક્ટર નહીં પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી। રાજ્યપાલે અંકલેશ્વરના કાંસિયા ગામે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વીણ્યું। ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઇનપુટ્સ બનાવવાની વિધિ અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું। બકરી ઈદે મુસ્લિમ યુવાનના કુરબાનીના વિડીયો સામે મુસ્લિમ આગેવાનો ખફા। ભરૂચના મુસ્લિમ આગેવાનોએ ટાઈગર ટોસિફ પંચમહાલ સામે કાર્યવાહીની કરી માંગ। કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ગુનો દાખલ કરવા રજૂઆત। પ્રાણી પ્રેમી મુસ્લિમ યુવાને મુસ્લિમોની લાગણી દુભાવવા બદલ માફી માંગી। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંકલેશ્વરની 2 દિવસીય મુલાકાતે છે। ત્યારે તેઓ અંકલેશ્વરના નવા કાંસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડાતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા। આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોને વાવેલા વૃક્ષોનું જતનની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો। આ ગૌરવપૂર્ણ પ્રસંગે વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો। આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અમલીકરણ અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। आप हम जितने खड़े ना सबसे अच्छे आप हैं, आप सबसे अच्छे हैं हम सबसे, क्योंकि और गंदगी फैलाते आप उसे लोगों को जीवन देते हो। आपको बधाई है, बहुत अच्छा। અંકલેશ્વરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા કાંસિયા ગામે યોગાભ્યાસ કર્યો। યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા કર્યો અનુરોધ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રે વિશ્રામ કર્યા બાદ સવારે વાસ્મો ગ્રાઉન્ડમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગા અભ્યાસ કર્યો હતો। શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગા અભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રતિ દિવસ યોગા અભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। યોગથી શરીરની લચકતા વધે છે, શરીરમાં લોહીનો સંચાર વધે છે અને અનેક રોગોમાં ફાયદાકારક છે। રાજ્યપાલે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ભ્રસ્તિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસન તંત્ર મજબૂત બનતું હોવાનું તેમજ સારી ઊંઘ અને તણાવ મુક્તિ માટે શવાસન, સર્વાઇકલ માટે વિવિધ આસનો બતાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાંસિયા ગામે પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી અને જાતે ગાય દોહી ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું। પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતું બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા। પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો। સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને CPRને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતું બનાવવા આહવાન કર્યું હતું। ફેમિલી ડોક્ટર નહીં પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત હોવાનો તેમને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, નિવાસી અધિક કલેક્ટર પાઠ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ प्रमुख प्रकाश मोदी सहित आगेवानों और ग्रामजनों उपस्थित रहा था। माँ जो माँ है, जो हमें जीवन देती है,
अरे हमारी जन्मदात्री माँ तो 10-12 महीने दूध पिलाती है, लेकिन ये धरती माँ तो जन्म लेने से लेकर अंतिम यात्रा तक दूध और घी, मक्खन, अन्न, फल, साग, भाजी सब कुछ खिलाती है। उस माँ को इतना जहरीला कर दिया और मंदिर में जाकर पूजा करते हैं, भगवान सुनेगा किसी की? ये सब अपराध है। ભરૂચમાં સોશિયલ મીડિયા પર બકરી ઈદ પર અપાતી કુરબાની બાબતે ટાઈગર ટીમ નામના આઈડી પરથી વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। આ બાબતે મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચમાં સોશિયલ મીડિયા પર તોસીફ ટાઈગર નામના આઈડી પરથી અપલોડ કરાયેલા એક વિડીયોને લઈને વિવાદ સર્જાયો છે। વીડિયોમાં બકરી ઈદ દરમિયાન આપવામાં આવતી ઇસ્લામિક કુરબાની અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વીડિયોમાં ધર્મના નામે પશુઓની કુરબાની બંધ કરવાની વાત કરવામાં આવી હોવાનું જણાવતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। वैसे सुनने में आया है कि इंसानों का गोश्त जो होता है ना बहुत मीठा होता है, तो अपने बकरे को छोड़ो, अपने बच्चों को काटो ना। कुर्बानी करनी ना, कुर्बानी का मतलब क्या होता है? सैक्रिफाइस। क्या सैक्रिफाइस कर रहे हो तुम लोग? हाँ, क्या सैक्रिफाइस कर रहे हो? जानवर को पाल रहे हो, बड़ा कर रहे हो, और उसको कोई खरीद रहा है वहां से खरीद रहा है। कुर्बानी के नाम पे एक धब्बा हो तुम लोग, धब्बा सब नाम, एक मुसलमान के नाम पे एक धब्बा हो। ये बिजनेस है, ये बंद करो, ये शैतानी काम बंद करो। ઘટનાને પગલે સમાજના આગેવાનોએ ભરૂચ એસપીને આવેદનપત્ર પાઠવી સંબંધિત વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિડીયો પોસ્ટ કરનાર તોસીફ હનીફ પાંચભાઈ મૂળ અંકલેશ્વરના રહેવાસી છે અને હાલ વિદેશમાં રહે છે। મુસ્લિમ સમાજ દ્વારા તેના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। અમારા સમાજની લાગણી દુભાય એવા કૃત્યો એક વ્યક્તિએ કરેલા છે, જે દદાલ ગામનો છે, જે એનઆરઆઈ છે, જેનું નામ तौसीफ हनीफ पंच भाया। भाया तेरे को इस्लाम समझ में नहीं आया, क्योंकि इस्लाम समझ में आया होता तो तेरे को पता होता कि इस्लाम अल्लाह के पास पहुंचने वाली इंसानियत में कुर्बानियां होती है, और हर मकसद कामयाब हासिल करने के लिए छोटी मोटी कुर्बानियां होती है, और ये तेरे को इस्लाम में ही समझ में नहीं आया। इससे जो तूने जो कहा है, और तूने साथ ही साथ ये भी कहा है कि इससे तो इंसान का मीट मीठा होता है, क्या तूने चखा है? ऐसी अभद्र टिप्पणी इस्लाम को लेकर मुनाफिक जैसा काम करना, और तू एनआरआई है, तुझे कोई अधिकार नहीं है भारत की संस्कृति, भारत की सभ्यता, हिंदू मुस्लिम हर जाति के त्यौहार पे किसी को भी किसी की टिप्पणी नहीं होनी चाहिए। हमारी आज एसपी ऑफिस पर मुस्लिम समाज की मांग है, ये एनआरआई को यहाँ पे भी प्रतिबंध किया जाए, उसके ऊपर कार्यवाही की जाए, ये जहाँ पे भी आया है उन लोगों पे भी कार्यवाही की जाए। અમે બધા મુસ્લિમ સમાજ ભરૂચ તરફથી એની ખાસ નિંદા કરીએ કે અહીં અમારા મુસ્લિમ સમાજના માટે અને ઉમ્મતે મુસ્લિમા માટે બહુ ખરાબ શબ્દ ઇસ્તેમાલ કરેલા છે। હું તમામથી અપીલ કરું કે આવા હજારો ટોસીફ પેદા થશે, પણ તા કયામત કુરબાનીનો કોઈ અમલ ઇન્શાલ્લાહ બંધ નહીં થાય, અને આવા લોકોનું સોશિયલ અકાઉન્ટ પર બ્લોક કરવું જોઈએ, જેનો કોઈ શબ્દ સમાજ ના સાંભળી શકે, અને આની ઉપર સખ્ત કાર્યવાહી થાય। અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમને એક વિડીયો અમારી ઉપર આવ્યું, જેમાં એક અંકલેશ્વર તાલુકાનો દઢાલ ગામનો મદનીનગર સાળંગપુર પાસે રહેતો, જેનું નામ છે તોસીફ હનીફ પાંચભાયા, આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે અને બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય થાય, ભરૂચ જિલ્લાની, દેશની, ગુજરાતની એકતા બગડે, ભાઈચારો બગડે એવા નિવેદનો કરીને જે ગુનાહિત કૃત્ય કર્યો છે, તે બાબતે અમે કલેક્ટર સાહેબ, એસપી સાહેબને આજે મળવા આવેલા છે। એના વિરુદ્ધમાં સખતમાં સખત સજા થાય, એફઆઈઆર દાખલ થાય, અને આ વિદેશી નાગરિક ભારત દેશની શાંતિ દોહરાવવાનો જે પ્રયત્ન કરે છે અને અમે સાખી નહીં લઈએ, એટલે એની પાસપોર્ટ પર જપ્ત થાય અને એનું એકાઉન્ટ બંધ કરવામાં આવે। સમાજમાં વધતા રોષ અને વિરોધ બાદ તોસીફ પાંચભાઈ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો પોસ્ટ કરી માફી માંગી હોવાનું સામે આવ્યું છે। देखो, तो मैं सच्चे दिल से माफी मांगता हूँ। मैं बस अभी मैं आपको क्या कहूँ, मेरे से नहीं दिखा गया, जो हो रहा है ये गलत बात है। आप लोग भी मेरे से अग्री होंगे, अगर आप एनिमल लवर्स हो तो आप देखोगे, आप इनको पाल रहे हो, ये कर रहे हो, तो हमारे इस्लाम में भी लिखा हुआ है कि इनको अच्छे से करो, ये करो, वो करो। तो मैंने गुस्से में आके ये सब बोल दिया, मेरे से गलती हो गई, आप मुझे माफ कर दो। आप लोग को इतनी दूर जाने की जरूरत नहीं है। बस मैं ये चाहता हूँ कि आप लोग जब एनिमल को ये सेक्रीफाइस करो तो आराम से करो ना, उसको सही से रखो। उसको कैसे बिका जा रहा है ये तो देखो, मेरे को नहीं देख सकते।
બકરી ઈદના તહેવારને અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક PITR ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં નબીપુર પોલીસ વિસ્તારના 33 ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચો તેમજ આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 201 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજન હેઠળ ચોથા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 201 યુગલો આદિવાસી પરંપરા અને રીતિરિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કર્યાવર અર્પણ કરવામાં આવ્યો હતો, જે સમાજમાં એકતા, સહકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે CM ભૂપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ પણ રજૂ કરવામાં આવ્યો હતો. હા, હું વસાવા પ્રવીણભાઈ પ્રતાપભાઈ ગામ બલેશ્વર અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું. તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મારી પસંદગી થઈ છે. જે હું સમાજ માટે એમનો આભાર માનું છું. મારો સમાજ મને આજે મારો આંખો બની છે. મારી દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઉભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે. આજે હું વિચારી પણ નથી શકતો. આનંદ એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી. બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત વતી જે ચોથો સમૂહ લગ્ન યોજાયો છે એમાં તમામ દાતાશ્રીઓ, આયોજક મિત્રો, વરકન્યા સર્વનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે તમામ મારા મિત્રોએ, સમાજના આગેવાનોએ સર્વે આગળ આવી અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને ખૂબ મોટું દાન પણ કર્યું છે, જેથી કરીને આ સમૂહ લગ્ન એક સફળતા તરફ જઈ રહ્યો છે. અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવે છે. આ અંગે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનમાં જણાવ્યું છે કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે. આ સાથે સરકાર ગૌરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે. બકરી ઈદ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. આજ રોજ અંકલેશ્વર શહેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા જે અમારી સૌની માંગણીઓ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે અને આજથી થોડાક દિવસ પહેલા જે સહી અભિયાન ચાલ્યું હતું આખા દેશમાં કે સહીના માધ્યમથી ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે જે માંગણીઓ કરવામાં આવી હતી, તો આજ રોજ અંકલેશ્વર શહેર મુસ્લિમ સમાજ દ્વારા પણ આને સમર્થન આપવામાં આવ્યું છે અને મુસ્લિમ સમાજનું પણ
માંગ છે કે ગાયને તાત્કાલિક રાષ્ટ્ર પશુ ઘોષિત કરવામાં આવે છે. તો આજ રોજ અમે પણ ગૌ પ્રેમીઓ એમની સાથે ઉભા રહીને સરકારશ્રીને માંગણી કરીએ કે જલ્દથી જલ્દ ગાયને રાષ્ટ્ર પશુ ઘોષિત કરવામાં આવે. અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સંભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે. એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે આ પહેલા પ્રધાનમંત્રી શ્રી તથા રાષ્ટ્રપતિ શ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ. વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજુભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ વસાવા ચૂંટાયા હતા. વાલિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ અને તાલુકા વિકાસ અધિકારી એ.બી. તળપદા અને મામલતદાર જિગ્નેશ કામદારની ઉપસ્થિતિમાં સભા મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવાને 11 મત અને ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ બીજલભાઈ વસાવાને પણ 11 મત મળતા તેઓ વિજેતા બન્યા હતા. વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકેદારોએ ફૂલહાર અને બુકે આપી વધાવી લીધા હતા. જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યોએ ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી. આ ગુજરાતની અંદર જે તાલુકા જિલ્લાઓની જે ચૂંટણી થઈ હતી એમાં ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમનો વિજય થયો છે અને હું આ બિરસા મુંડા ચોક પરથી આપણા દિલ્હીના સંયોજક અરવિંદ કેજરીવાલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વાલિયા ભરૂચ જિલ્લા અને એની અંદર જે વિજેતા થયેલા તમામ ઉમેદવારોનો દિલથી આભાર માનું છું. ભરૂચ યોગ બોર્ડ દ્વારા 4 સ્થળોએ સમર કેમ્પમાં 400 બાળકોએ માતૃપિતૃ વંદના કરી. રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શનમાં સમર કેમ્પનો શુભારંભ થયો. ભરૂચ ખાતે 4 સ્થળો જાડેશ્વર શ્રીનાથજી સોસાયટી, અંજલિ ડોગરે, ઉન્નતિ સ્કૂલ, ભાવિનીબેન ઠાકર, લિંક રોડ, હનુમાનજી મંદિર, પ્રકાશ પટેલ તેમજ મજદૂર કલ્યાણ કેન્દ્ર વડદલા ગામે માલવીબેન નકુમના સાનિધ્યમાં કરાયો. કેમ્પમાં 400થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ, માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક વિકાસનો હતો. ભરૂચના બધા કેમ્પોમાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ કરી બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું. સંસ્કાર સિંચન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર, ન્યૂઝ કેપિટલના સેલ્સ મેનેજર, બ્રહ્મકુમારીજના સમર્પિતો, હરિપ્રબોધન સંસ્થાના અગ્રણી તેમજ રાજ્ય યોગ બોર્ડના એક્ટિવ ટ્રેનરો, કોચ, કોઓર્ડિનેટર સર્વેના સંગઠનમાં સફળ બનાવવામાં આવ્યો હતો. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગકારો પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે ભારે આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય જનતા તો પરેશાન છે જ, પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક અંકલેશ્વરના ઉદ્યોગકારો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઈંધણના વધતા ભાવોના સીધા પ્રભાવથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ચિંતા ફેલાય છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રો મટીરિયલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ભારે વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા ઉત્પાદિત માલની કુલ કિંમત પર પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે હાલની સ્થિતિ વધુ કપરા સમયમાં ફેરવાઈ રહી છે. તે ઉપરાંત ડીઝલ આધારિત પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગોને વધારાનું આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે. સતત વધતા ઈંધણ ખર્ચને કારણે પ્લાન્ટના દૈનિક ઓપરેશન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે ઘણા ઉદ્યોગો નફાકારકતા જાળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઈરાન, ઇરાક, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધની પરિસ્થિતિ છે, તેમાં ક્રૂડના ભાવ સતત પ્લસ માઇનસ થયા રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંદાજિત 9 થી 10%
ભાવ વધારો આવેલ છે. ગઈકાલે બી અંદાજિત 2.5 થી 3 રૂપિયાનો વધારો આવેલ છે, જેથી ટ્રાન્સપોર્ટ જગતમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે. બીજી તરફ ક્રૂડ ઓઇલ આધારિત રો મટીરિયલની અછત સર્જાતા અનેક ઉદ્યોગો ભીષમાં મુકાયા છે. જરૂરી કાચા માલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી રહી છે અને સપ્લાય ચેઇન પણ ખોરવાઈ રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે એક્સપોર્ટ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ ખર્ચમાં વધારો તેમજ માલની અવરજવરમાં વિલંબ સર્જાતા નિકાસકારો ચિંતિત બન્યા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આવનારા સમયમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે સ્થિતિ વધુ વિકટ બની શકે છે. અત્યારે જે ઈરાન અમેરિકા ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે. જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે. એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ફેમિલી ડોક્ટર નહીં પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. રાજ્યપાલે અંકલેશ્વરના કાંસિયા ગામે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વીણ્યું. ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઇનપુટ્સ બનાવવાની વિધિ અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું. બકરી ઈદે મુસ્લિમ યુવાનના કુરબાનીના વિડીયો સામે મુસ્લિમ આગેવાનો ખફા. ભરૂચના મુસ્લિમ આગેવાનોએ ટાઈગર ટોસિફ પંચમહાલ સામે કાર્યવાહીની કરી માંગ. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ગુનો દાખલ કરવા રજૂઆત. પ્રાણી પ્રેમી મુસ્લિમ યુવાને મુસ્લિમોની લાગણી દુભાવવા બદલ માફી માંગી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.